નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કક્ષા નો પાઠ 16 ભારતીય સંસ્કૃતિ में गुरु शिष्य संबंध એના વિશે આપણે ઓનલાઈન ક્લાસમાં શીખ્યા હતા. હવે ભાગ બીજો જેની અંદર હવે આગળનો પાઠ આપણે શીખીશું. भारत में गुरु शिष्य संबंध का वह भव्य रूप आज साधुओं, पहलवानों और संगीतकारों में थोड़ा बहुत ही सही पाया जाता है. એટલે આપણે ભારતની અંદર ગુરુ શિષ્ય સંબંધનો જે ભવ્ય રૂપ આજે જોઈએ તો સાધુઓ અને પહેલવાનો અને સંગીતકારોમાં થોડો અથવા તો વધારે સાચો માની શકાય, એનો गुण मेळवी सकाय छे. भगवान रामकृष्ण वर्षों योग्य शिष्य को पाने के लिए प्रयत्न करते रहे. भगवान रामकृष्ण वर्षों सुधी योग्य शिक्षक पामवानो प्रयत्न करता रहे. उनके जैसे व्यक्ति को भी उत्तम शिष्य के लिए रो रो कर प्रार्थना करनी पड़ी थी. એટલે એમના જેવા વ્યક્તિ માટે ઉત્તમ શિષ્ય માટે પણ એમને रड़ी रड़ी ने पण प्रार्थना करवी पड़ी थी. इसे समझा जा सकता है कि एक गुरु के लिए उत्तम शिष्य कितना महंगा और महत्वपूर्ण है. એટલે આના આધારે સમજી શકાય કે એક ગુરુ માટે ઉત્તમ શિષ્ય કેટલો મોંઘો પડી શકે છે, કે એના માટે મહત્વપૂર્ણ પણ એટલો જ બની શકે છે. संतान प्राप्ति वर्ग उन्हें दुख नहीं देता, पर बगैर शिष्य के रहने के लिए वे एकदम तैयार नहीं होते. એટલે સંતાન મેળવવા માટેનું જે દુઃખ નથી હોતું એના કરતા પણ વધારે શિષ્ય પામવા માટે હંમેશા તત્પર રહેતા, તૈયાર रहता था, पर एकदम तैयार પણ નતા થતા. इस संबंध में भगवान ईसा का एक कथन सदा स्मरणीय. એટલે આ સંબંધની અંદર ભગવાન ઈસા જે હતા એમના માટે એક કથન સદા સ્મરણ કરાય એવું કરેલું છે કથન. उन्होंने कहा था, मेरे अनुयायी लोग मुझसे कहीं अधिक महान है और उनकी जुतियों होने की योग्यता भी मुझ में नहीं है. એટલે એમણે કહ્યું હતું કે મારા અનુયાયી જે લોકો હતા એ મારા કરતા પણ વધારે મહાન હતા. એમની જો ચામડીની જૂતીઓ પણ પહેરવાની જૂતિયા મારા શરીરની ચામડાની જૂતી પણ પહેરાવું તો પણ એ योग्यता मारामा नहीं. यही बात है कि गांधी जी बनने की क्षमता जिनमें है उन्हें गांधी जी अच्छे लगते हैं और वे ही उनके पीछे चलते भी है. એટલે એક વાત એ પણ છે કે ગાંધીજી બનવાની જેમનામાં ક્ષમતા હોય અને જેમણે ગાંધીજી સારા લાગતા હોય તો એ લોકો પણ એમના કયા પર ચાલતા હોય છે. विवेकानंद सिर्फ उन्हें पसंद आएंगे जिनमें विवेकानंद बनने की अद्भुत शक्ति निहित है. એટલે વિવેકાનંદ જેવા વ્યક્તિ, મહાન વ્યક્તિ માટે એમને પસંદ આવે કે જેમને વિવેકાનંદ જેવી બનવાની શક્તિ અથવા અદ્ભુત શક્તિ પડેલી હોય એ જ વ્યક્તિએ વિવેકાનંદ બનવાનો પ્રયત્ન કરી શકે. कविता के मर्मज्ञ और रसिक स्वयं कवि से अधिक महान होते. એટલે કવિતા લખવા વાળા વ્યક્તિ કરતા વધારે જેના રસિક હોય એ પણ સૌથી વધારે કવિ માટે, એટલે કવિ કરતા પણ વધારે अधिक સૌથી વધારે महान પણ હોય છે. संगीत के पागल सुनने वाले ही स्वयं संगीतकार से अधिक संगीत का रसास्वादन करते. એટલે સંગીતના જે પાગલ દીવાન હોય એટલે શોખીન હોય એવા સંગીતના સાંભળવા વાળા પણ સંગીતકાર કરતા પણ સૌથી વધારે એનું રસાસ્વાદન પણ કરતા હોય છે. यहाँ પૂજ્ય નહીં પૂજારી શ્રેષ્ઠ. એટલે અહીંયા જે પૂજવામાં આવે છે એના કરતા વધારે પૂજારી જ શ્રેષ્ઠ ગણાય છે. यहाँ सम्मान पाने वाले नहीं सम्मान देने वाले महान है. એટલે અહીંયા સન્માન જે મેળવતા હોય એના કરતા પણ સન્માન
यहाँ સન્માન પાને વાલે નહીં, એટલે જે સન્માન મેળવે છે એના માટે નહીં, પણ સન્માન આપવા વાળા પણ સૌથી વધારે મહાન ગણાય છે. स्वयं पुष्प में कुछ नहीं, पुष्प का सौंदर्य उसे आने वाले की दृष्टि में है. એટલે સ્વયં જે પુષ્પ છે, ફૂલ છે, એનામાં કશું નથી, પણ જે આ પુષ્પનું સૌંદર્ય નિહાળે એના માટે એની દ્રષ્ટિમાં સૌથી વધારે છે. दुनिया में कुछ नहीं है, जो कुछ भी है हमारी चाह में, हमारी दृष्टि में है. એટલે દુનિયામાં જે પણ વસ્તુ છે એના માટે નહીં, પણ જે પણ છે એ આપણી ચાહમાં છે, આપણી दृष्टिમાં છે. यह अद्भुत भारतीय व्याख्या अजीब सी लग सकती है, पर हमारे पूर्वज सदा इसी पथ के यात्री रहे हैं. એટલે આ અદ્ભુત ભારતીય વ્યાખ્યા છે જે અજબ જેવી લાગે છે, જે આપણા પૂર્વજ પણ સદા એ પથના યાત્રી રહેલા છે. उत्तम गुरु में जाति भावना भी नहीं रहती. એટલે જે સાચો ગુરુ હોય છે એને અમને એનામાં ક્યારેય જાતિ ભાવના નથી હોતી. कितने ही मुसलमान पहलवानों के हिंदू चेले हैं और संगीतकारों के मुसलमान शिष्य रहे. એટલે જે મુસલમાન પહેલવાન હતા એમના જે ચેલે એટલે શિષ્ય હિન્દુ હતા, અને સંગીતકારોમાં જે मुसलमान शिष्य હતા એમના પણ ક્યારેક હિન્દુ પણ રહેલા છે. यहाँ परख गुण की, साधना की और प्रतिभा की होती, भक्ति और श्रद्धा की ही किंमत है. એટલે અહીંયા એના પારખવા માટે ગુણ, સાધના અને પ્રતિભા જે હોતી, પ્રતિભા જ હતી, સાથે સાથે શ્રદ્ધા અને ભક્તિની કિંમત જ થતી હતી. ન કે જાતિ સંપ્રદાય, આચાર વિચાર યા ધર્મ की. એટલે નહીં એના જાતિ સંપ્રદાય અને એના આચાર વિચાર અને નથી ધર્મની. मुझे क्या लिखाया था एक विद्वान मुसलमान ने ही, उन्होंने कभी नहीं सोचा था कि यह हिंदू है और मुसलमान बनना चाहिए. એટલે એક વ્યક્તિ એવા વિદ્વાન મુસલમાને ઘણું બધું શીખવાડ્યું હતું કે એ એમ નતા કહેતા કે આ હિન્દુ છે તો એને મુસલમાન જ બનવું જોઈએ. पुराने जमाना में मौलवी लोग बड़े बड़े रावणी होते थे, और आज देहातों में भरत मियाँ, रजित मियाँ आदि अधिक संख्या में दिखाई देते. એટલે જૂના જમાનાની અંદર ઘણા બધા મૌલવી હતા, એના મોટા મોટા રામાણી પણ હતા, અને દેહાતોમાં પણ કેટલાક ભરત મિયા, રજીત મિયા और એમની ઘણી બધી સંખ્યા પણ જોવા મળે છે. आज के गुरु भी सिर्फ सेवा लेने में ही चतुर है. એટલે આજના જે ગુરુઓ હોય છે એમને સેવા કરવામાં સૌથી વધારે માને છે, અને એ આપવામાં કશું માનતા નથી. उपनिषदों में आचार्य ने कहा, सेवा देने की चीज है, लेने की नहीं. એટલે ઉપનિષદોમાં આચાર્યોએ કહ્યું છે કે સેવા આપવાની ચીજ છે પણ એને લેવાની ચીજ નથી. सेवा लेने के अधिकारी बच्चे, रोगी, असहाय और वृद्ध रोगों को अथवा बच्चों को परमेश्वर का ही मूर्त रूप समझ. ले सेवा लेनार व्यक्तिओं अधिक छोकराओ, नाना बाळको, रोगी, असहाय અને વૃદ્ધ જે મોટી ઉંમરના છે તે, અને નાના બાળકોને પણ સૌથી વધારે પરમેશ્વરનું રૂપ અથવા તો ભગવાનનું રૂપ સમજાવવામાં આવતું હતું. सेवा रूपी पूजा से उनकी शक्ति को प्रज्वलित करने क्षमता और सहृदयता रखने वाले ज्ञानी और तपस्वी पुरोहित आजकल के गुरु नहीं रहे. એટલે સેવા રૂપી જે પૂજા કરનાર વ્યક્તિઓ હતા તેમની શક્તિ અને પ્રજ્વલિત કરવાની ક્ષમતા અને સહૃદયતા રાખનારા વ્યક્તિઓ, જ્ઞાની અને તપસ્વી પુરોહિત આજે ગુરુ રહ્યા જ નથી. એના જેવા પહેલાના જેવા કોઈ ગુરુ જોવા મળતા નથી.
किसी भी देव मंदिर की मूर्ति की शक्ति उतनी मात्रा तक ही संभव है એટલે કોઈ પણ દેવ મંદિરની જે શક્તિ છે એમની મૂર્તિ છે એની મૂર્તિની જેટલી માત્રા છે ત્યાં સુધી જ એની શક્તિ સીમિત છે जितनी मात्रा तक उसके पुजारी भी भाव में नैवेद्य भावना भरी रहती है એટલે એ વખતે જ્યારે પૂજારી જે ભાવ પૂજા કરતો હોય છે એની નૈવેદ્ય ભાવના જે હોય છે તે પણ તે વખતે રજૂ થતી હોય છે અને ભગવાનને પ્રસન્ન કરવાનો પણ પ્રયત્ન કરે છે અને એ ગુરુને પણ એટલો જ ભાવ પૂર્ણ આરતી પણ કરતા હોય છે તો આ પાઠની અંદર ભારતીય સંસ્કૃતિમાં ઘણા બધા એવા ગુરુ અને શિષ્ય સંબંધ વિશેના જે ઉદાહરણ આપેલા હતા એ ઉદાહરણ આપણે શીખ્યા છીએ તો અહીંયા આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે અને સ્વાધ્યાય તમારે લખવાનું રહેશે થેન્ક યુ આભાર